નવનિર્મિત થરાદ જિલ્લામાં પોતાની પડતર માંગણીઓ અંગે સરકાર સામે મોરચો માંડતી આંગણવાડી કાર્યકર બહેનોએ હડતાલના ત્રીજા દિવસે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે રામધૂન બોલાવીને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો છે। થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં આજે સતત ત્રીજા દિવસે પણ આંગણવાડી કેન્દ્રોના તાળા ખુલ્યા નથી અને તમામ કાર્યકર તેમજ તેડાગર બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી છે। દિયોદર તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ સરકારના બહેરા કાને પોતાની વેદના પહોંચાડવા માટે ભક્તિભાવ સાથે રામધૂન બોલાવી હતી અને સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી। આંગણવાડી બહેનોનો મુખ્ય રોષ એ વાતને લઈને છે કે સરકાર દ્વારા તેમની પાસે સતત વધારાની કામગીરી અને ઓનલાઈન રિપોર્ટિંગ કરાવવામાં આવે છે, પરંતુ તેની સામે મળતું માનદ વેતન અત્યંત નજીવું છે। હડતાલના આ ત્રીજા દિવસે બહેનોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે જ્યાં સુધી સરકાર વેતન વધારા અને નોકરીને કાયમી કરવા જેવા મહત્વના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે ત્યાં સુધી તેઓ ફરજ પર પરત ફરશે નહીં। વિરોધ પ્રદર્શન દરમિયાન આંગણવાડી કાર્યકરોએ આપેલું એક નિવેદન અત્યારે ભારે ચર્ચામાં છે, જેમાં તેમણે સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે। આ શબ્દો દ્વારા બહેનોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન આખા જિલ્લામાં વધુ ઉગ્ર અને આક્રમક સ્વરૂપ ધારણ કરશે। દિયોદરની સાથે સાથે વાવ, થરાદ અને લાખણી પંથકમાં પણ આંગણવાડી બહેનોના વિરોધના સૂર તેજ બન્યા છે। નાના ભૂલકાઓના પોષણ અને પાયાના શિક્ષણનું કામ કરતી આ બહેનો હવે પોતાના હક માટે આરપારની લડાઈ લડી રહી છે। તંત્ર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ મધ્યસ્થી કરવામાં આવી નથી, જેના કારણે આંદોલનકારી મહિલાઓમાં રોષ વધતો જઈ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડીઓ બંધ રહેતા અનેક સરકારી યોજનાઓના અમલીકરણ પર પણ માઠી અસર પડી રહી છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર આ પિક્ચર શરૂ થાય તે પહેલાં જ બહેનોની માંગણીઓનો સુખદ અંત લાવે છે કે કેમ। અમારી જે બહેનો હડતાલ કરી રહી છે એ ઓનલાઈન સરકારશ્રીએ જે ઓનલાઈન કામગીરીઓ આપી છે એમાં FRS અને AVTની જે એપો આપી છે એનાથી કામ થતું નથી, નેટવર્ક પ્રોબ્લેમ છે અને સરકારશ્રીએ મોબાઈલ તો આપ્યા નથી અને પોતાના માલિકીના ફોનમાં આટલી બધી એપ નાખીને કામ કરાવવું એ કેટલું યોગ્ય। બીજું એ કે જે પાયાનું ઘડતર કરે છે આંગણવાડીની બહેનો જે અત્યારે એમાંથી કોઈ કલેક્ટરે બની શકશે ને મુખ્યમંત્રીએ બની શકશે। જો આવી મારી બહેનો પાયાનું ઘડતર કરતી બાળકોને આ મોબાઈલમાં જે કામગીરી કરતે બહેનોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતી નથી, કામ થઈ શકતું નથી। જે હેતુથી આંગણવાડીઓ શરૂ કરવામાં આવી હતી એ હેતુ જળવાતો નથી, માટે કરીને આજે આંગણવાડીની બહેનો માનસિક રીતે ત્રાસીને હડતાલ કરી રહી છે, નહીં કે કોઈ ખુશી ખુશી। કેટલા દિવસ સુધી અમારી માંગ નહીં પૂરી થાય, સરકાર જો અમારું નહીં સાંભળે તો અત્યારે તમે ટેલર આપીએ છીએ, અભી પિક્ચર બાકી હૈ। નાના બાળકોનો જે કેળવણી છે એને શું અસર થશે? કેળવણીની કેળવણી બિલકુલ બાળકો એમની રીતે રમે જાય છે। આ લોકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતા જ નથી। એમનું એ બાળકનું ભવિષ્યનું જે ઘડતર થવાનું છે, જે બાળકો કંઈક શીખી શકવાના, રંગ ઓળખવાના હોય કે કંઈ જે કંઈ એમને આપ્યું હોય એ પ્રમાણે કામ થતું નથી, તો બહેનો કેવી રીતે કામ કરે? બાળકોનું કામ કરે કે મોબાઈલમાં જ ઓનલાઈન સતત કામગીરી કરે જાય? મારી પહેલી તો માંગ એ જ છે કે અમને બધાને વર્ગ 3માં અને તેડાગર બેનને વર્ગ 4માં સમાવેશ કરો અને આ બધી જે વધારાની એપ્લિકેશનો છે એમાં નેટવર્ક પ્રોબ્લેમ બહુ જ આવે છે અને આ જે હમણાં જે AVTની એપ શરૂ થઈ છે એમાં તો બહુ જ પ્રોબ્લેમ આવે છે। જેટલા બાળકો હોય છે હકીકતમાં એટલા બાળકો તો અંદર આવતા જ નથી, તો એ મુખ્ય પ્રોબ્લેમ છે અને અમારી માંગ તો એ જ રહેશે કે અમને વર્કર બહેનોને વર્ગ 3માં અને હેલ્પર બહેનોને વર્ગ 4માં સમાવેશ કરો, બસ આ મુખ્ય માંગ છે અમારી અને સંતોષ હશે નહીં ત્યાં સુધી અમારી આ લડત ચાલુ જ રહેશે। અમારી માગણીઓ માટે જે અમે અચોક્કસ મુદતની હડતાલ માટે આજે અમારો ત્રીજો દિવસ છે। આ તો હજુ ટેલર છે, પિક્ચર બાકી છે। હજુ તો બહેનો નહીં કહેતા કે મહિલા શું ન કરી શકે। મહિલા ઘર ચલાવી શકે છે, બાળકોનું ઘડતર કરી શકે છે, પાયાથી તૈયાર કરે છે બાળક, એ બાળક ભવિષ્યમાં મોટા અધિકારી પણ બની શકે છે। તો શું આ બહેનોની કામગીરી નથી દેખાતી? અને વળી આ જે નજીવું માનદ વેતન આપવામાં આવે છે 10,000, એમાં શું આ મોંઘવારીમાં બહેનોનું ઘર ચાલી શકે ખરા? અને તેડાગર બહેનોને 5500નું માનદ વેતન આપવામાં આવે છે, સરકારને નથી દેખાતું કે આ તમે ઘરના નોકર રાખો છો તો પણ 5,000માં નથી નોકર રહેતા। તો અમારે
ઘર ચલાવવું કે બાળકોને શિક્ષણ આપવું કે શું કરવું એ સરકારને દેખાઈ રહ્યું છે, તો સરકાર કેમ માનવા તૈયાર નથી? બહેનોનું શોષણ કેમ કરે છે? બહેનોનું જો સરકાર સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ ઈચ્છતી હોય તો આજે આ મહિલાનું શોષણ નથી દેખાતું? હવે જો સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો અમે હજુ તો કીધું કે આ ટેલર છે પણ પિક્ચર બાકી છે, હવે બહેનો સાચા રંગમાં આવશે. સરકારને શું કરવું એ વિચારે. દિયોદરમાં આંગણવાડી બહેનોનો આ મક્કમ મિજાજ વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ લડત કેવું વળાંક લે છે તેના પર સૌની નજર ટકેલી છે.